નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 વર્તુળ લેક્ચર નંબર 2 એની અંદર આપણે પહેલાં લેક્ચર 1ની અંદર આપણે કેટલી વસ્તુ સમજ્યા હતા એની માહિતી મેળવીએ. તો લેક્ચર 1ની અંદર વર્તુળ સંબંધિત પુનરાવર્તન આવ્યું ધોરણ 9નું, અને ધોરણ 10ની અંદર આવતા નવા નિયમો, નવી વ્યાખ્યાઓ કે નવા સૂત્રો મેં તમને સમજાયા હતા. આજે આપણે બીજા લેક્ચરની અંદર ટેક્સ્ટબુકની અંદર તમે જોઈ શકો છો કે ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય 10.1 પેજ નંબર 183 તમારી સામે અહીં આગળ સ્વાધ્યાય 10.1 છે. પ્રશ્ન આ પ્રમાણે: વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળ એ અસંખ્ય બિંદુઓથી બનેલું હોય, એટલે વર્તુળ અસંખ્ય બિંદુઓથી બનેલ હોય તો એ દરેક બિંદુએ એક એક સ્પર્શક મળે. મતલબ કે સ્પર્શકો પણ શું થવાના? અસંખ્ય થવાના. તો વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. બીજો અહીંયા આગળ પ્રશ્ન આપેલો છે, ખાલી જગ્યા પૂરો. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો સ્પર્શકની વ્યાખ્યા શું છે કે વર્તુળને એક બિંદુમાં છેદતી રેખાને સ્પર્શક કહેવાય. એટલે સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદશે? એક બિંદુમાં. બીજો પ્રશ્ન, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો વર્તુળની છેદિકા કહેવાય. એ પણ આપણે વ્યાખ્યા જોયેલી કે વર્તુળના બે બિંદુમાં છેદતી હોય એવી રેખાને વર્તુળની છેદિકા કહેવાય, પરંતુ વર્તુળને એક જ બિંદુમાં છેદતો હોય તો એવી રેખાને વર્તુળને સ્પર્શક કહેવાય. તો અહીંયા આગળ પ્રશ્નનો જવાબ આવશે વર્તુળની છેદિકા. બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. વર્તુળને વધુમાં વધુ એટલે સમાંતર સ્પર્શક આપણે દોરવા હોય તો વર્તુળના બે ભિન્ન બિંદુઓએ, સામસામેના બે ભિન્ન બિંદુઓએ સમાંતર સ્પર્શક દોરી શકાય. તો વધુમાં વધુ એટલે વધુમાં વધુ કેટલા દોરી શકાય? આપણો અહીંયા આગળ પ્રશ્ન એવો છે કે વધુમાં વધુ કેટલા દોરી શકાય? તો સર્કલ હોય, આપણે અહીંયા આગળ તમે આકૃતિમાં જુઓ તો વધુમાં વધુ એટલે એક અહીંયા બિંદુ અને એક્ઝેક્ટ એના સામે એક સ્પર્શક અહીંયાથી મળશે અને એક અહીંયા મળશે, એટલે બે દોરી શકાય. પછી ત્રીજો, જો આમ સહેજ બિંદુ આપણે ત્રાસું લઈશું તો એ સમાંતર સ્પર્શક નહીં થાય. આપણે અહીંયા સ્પર્શક દોર્યો હોય અને પછી થોડું ત્રાસું બિંદુ લઈએ તો બીજો સ્પર્શક છે એને સમાંતર થશે નહીં. એટલે વધુમાં વધુ કેટલા સ્પર્શકો દોરી શકાય? બે સ્પર્શકો દોરી શકાય. તો વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો અહીંયા આગળ જવાબ મળશે 2. એના પછી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને, એટલે વર્તુળ અને સ્પર્શક જ્યાં છેદે એને સામાન્ય બિંદુ કહેવાય. તો સામાન્ય બિંદુને શું કહેવાય? તો વર્તુળનો શું કહેવાય? સ્પર્શક કહેવાય. વર્તુળનો સ્પર્શક કહી શકાય, સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ, એટલે જે બિંદુમાં છેદે એ બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ. તો ફરીથી વર્તુળને કેટલા સ્પર્શક હોય? અસંખ્ય. સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે. વર્તુળના બે બિંદુમાં છેદતી રેખાને શું કહીએ છીએ? વર્તુળની છેદિકા. વર્તુળને વધુમાં વધુ કેટલા સામાન્ય સ્પર્શક હોય? 2 હોય. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. એના પછી અહીંયા આગળ દાખલો આપેલો છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. OQ બરાબર 12 સેમી હોય તો PQની લંબાઈ કેટલી થાય? તો આપણે વસ્તુ આકૃતિ દોરી અને સમજીએ. તો અહીંયા આગળ જુઓ કે ત્રીજા દાખલાની અંદર એક વર્તુળ આપેલું છે. તો આપણે અહીંયા આગળ એક વર્તુળ દોરી દઈએ. વર્તુળનું કેન્દ્ર
ચલો 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક PQ, કેન્દ્ર O, અહીંયા આગળ કેન્દ્ર O લેવાનું છે. તો સ્પર્શક વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક એટલે વર્તુળ પરનું બિંદુ ધારો કે અહીંયા આગળ P લઈ લીધું. તો P બિંદુ આગળ આપણે એક સ્પર્શક દોરવાનો. કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે. એટલે અહીંથી O માંથી પસાર થતી રેખા અને અહીં આગળ દોરેલો સ્પર્શક. રેખા આપણે આખી દોરવાની જરૂર નથી. P બિંદુએ દોરેલો સ્પર્શક, O માંથી પસાર થતી રેખા, આ બંને ભેગા ક્યાં થાય છે? Q આગળ ભેગા થાય છે. ઓકે, તો O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. OQ બરાબર 12. OQ નું માપ કેટલું આપેલું છે? 12 આપેલું છે. 5 સેમી ત્રિજ્યાવાળા એટલે 5 સેમી ત્રિજ્યાવાળું આ વર્તુળ છે. 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, કેન્દ્રમાંથી પસાર થતી રેખા અને P બિંદુએ દોરેલો સ્પર્શક Q બિંદુએ છેદે. OQ5 OQ12 OP5. તો અહીં આગળ PQ નું માપ છે એ શોધવાનું છે. હવે સિદ્ધાંત શું છે? સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. એટલે અહીં આગળ OP લંબ PQ થશે. તો ત્રિકોણ OPQ કેવો થયો? કાટકોણ ત્રિકોણ. તો એટલે આપણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થાય? તો પાયથાગોરસ પ્રમેયમાં કાટખૂણો કયો બન્યો? ખૂણો P. તો પાયથાગોરસ પ્રમેયની અંદર OQ છે એ આપણે કર્ણ થાય અને OP અને PQ દ્વારા કાટખૂણો બને છે. એટલે આપણે પાયથાગોરસનો સિદ્ધાંત OP² + PQ² = OQ². OP² એટલે 5 નો વર્ગ, PQ નો વર્ગ શોધવાનો, OQ નો વર્ગ એટલે 12 નો વર્ગ. 5 નો વર્ગ 25 થાય, PQ નો વર્ગ શોધવાનો, 12 નો વર્ગ 144. તો ધેરફોર PQ નો વર્ગ બરાબર 144 - 25. તો ધેરફોર PQ નો વર્ગ 144 માંથી 25 બાદ કરી દો. 14 માંથી 5 જાય 9, 13 માંથી 2 જાય 11, 119. તો PQ નું માપ વિદ્યાર્થી મિત્રો વર્ગ જમણી બાજુ જાય તો વર્ગમૂળમાં 119 મળે. તો આ જે દાખલો હતો એનો ઓપ્શન A, B, C નથી, પણ એનો ઓપ્શન છે D છે. તો D ની અંદર આ જવાબ આવી જાય છે. PQ = √119. તો આ એનો ફાઇનલ આન્સર થાય. હવે આપણે જોઈ રહ્યા છીએ આગળનો સ્વાધ્યાય 10.2. તમે ટેક્સ્ટબુકની અંદર નજર રાખજો. તો સ્વાધ્યાય 10.2 એની અંદર પહેલો પ્રશ્ન છે કે 1 થી 3 માં સાચો વિકલ્પ પસંદ કરો અને તે માટે કારણ આપો. તો પહેલો પ્રશ્ન છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. આપણે વર્તુળની અહીંયા આગળ જરૂરિયાત છે. તો શાંતિથી એક પહેલાં તો વર્તુળ દોરી દો. વર્તુળ બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24, કેન્દ્રથી તેનું અંતર 25. એટલે કેન્દ્રથી બિંદુનું અંતર કેટલું આપેલું છે? 25. અને સ્પર્શક બિંદુ Q માંથી
દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, એટલે આ બિંદુ જે છે, ધારો કે આપણે લઈ લઈએ પી, વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ ઓ, તો ક્યુમાંથી દોરેલ સ્પર્શક જેની લંબાઈ 24, કેન્દ્રથી આ બિંદુનું અંતર કેટલું 25, તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો આપણે જે ઉપરનો દાખલો જોયો એ જ પ્રમાણે કે ઓ ક્યુ એ પી ક્યુને શું થશે? લંબ થશે. ત્રિકોણ ઓપી ક્યુ કાટકોણ છે, તથા કયા કયા માપ આપેલા છે? ઓક્યુનું માપ શોધવાનું, પીક્યુનું માપ 24 અને ઓપીનું માપ 25. તો ધેરફોર પાયથાગોરસ સિદ્ધાંત મુજબ શું થાય? ઓ ક્યુ સ્ક્વેર, કારણ કે ક્યુ છે એ કાટખૂણો થાય છે, તો ઓ ક્યુ સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર, ઓ ક્યુ સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ પી સ્ક્વેર. ઓ ક્યુ સ્ક્વેર શોધવાના, પી ક્યુ સ્ક્વેર એટલે 24નો વર્ગ, ઓપી સ્ક્વેર એટલે 25નો વર્ગ. તો ધેરફોર ઓ ક્યુનો સ્ક્વેર બરાબર 25નો વર્ગ માઇનસ 24નો વર્ગ. 25નો વર્ગ 625 અને 24નો વર્ગ 576. 15માંથી 6 જાય 9, 11માંથી 7 જાય 4 અને 49 ઓ ક્યુ સ્ક્વેર જવાબ મળશે. તો ધેરફોર ઓ ક્યુ બરાબર 49નું વર્ગમૂળ 7 સેન્ટીમીટર, તો ત્રિજ્યાનું માપ 7 સેન્ટીમીટર થાય. ઓપ્શન એ જે આપેલું છે એ એનો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ વર્તુળના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે અહીં આગળ દાખલો છે ગણ્યો. એના પછીનો આપણે દાખલો જોઈએ, દાખલા નંબર 2, બીજો MCQ છે એ જોઈ રહ્યા છીએ. તો એની અંદર આકૃતિ 10.11, એટલે અહીંયા આગળ હું આકૃતિ છે એ દોરું છું. તો આકૃતિ એની આ રીતે આપેલી છે. બારનું બિંદુ ટી, પી, ઓ અને ક્યુ, અને પછી આ જે ખૂણો છે એનું માપ 110 આપેલું છે. તો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણા પીઓ ક્યુ, ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો પીઓ ક્યુ બરાબર 110 બને તેવા સ્પર્શકો છે. તો પીટી અને ક્યુટી આ બંને સ્પર્શકો કેવા? તો પીઓ ક્યુ 110 બને એ રીતે આ દોરેલા સ્પર્શકો. તો ખૂણો પીટીક્યુનું માપ, આ જે ખૂણો છે એ શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ તમે જુઓ તો પી સ્પર્શ બિંદુ, ઓપી ત્રિજ્યા, તો ઓપી છે એ અહીંયા આગળ શું હોય? લંબ હોય. ક્યુ સ્પર્શ બિંદુ, ઓ ક્યુ ત્રિજ્યા, તો અહીંયા આગળ પણ લંબ મળશે. તો બંને 90-90ના ખૂણા થઈ ગયા. હવે અહીંયા આગળ ચતુષ્કોણ OPTQ એ બહિર્મુખ ચતુષ્કોણ થાય અને બહિર્મુખ ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 થાય. એમાં ઓલરેડી બે ખૂણાઓ તો 90 અને 90ના આપેલા છે. સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો જો આ બંને 90-90ના હોય તો 9 દુ 18, 180 તો નીકળી ગયા. મતલબ આ બંને ખૂણાઓ જે છે એકબીજાના પૂરક થાય. તો આપણે લખી શકાય કે ખૂણો POQ અને ખૂણો
પી ટી ક્યુ આ બંને પૂરક હોવાથી સરવાળો 180 અને આનું માપ આપેલું છે 110 ખૂણો પી ટી ક્યુ શોધવાનો બરાબર 180 ધેરફોર ખૂણો પી ટી ક્યુ 180માંથી 110 જાય તો 70 અંશનો ખૂણો મળે. ખૂણો પી ટી ક્યુ કેટલા અંશનો ખૂણો મળે? 70 અંશનો ખૂણો મળે. તો આપણે અહીંયા બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરી શકાય. બંને સ્પર્શકો છે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાને લંબ હોય તો 90-90ના ખૂણા બનાવે, સામસામેના ખૂણાઓ પૂરક હોય. આ ટાઈપની જો આકૃતિ હોય તો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન અહીંયા આગળ જોઈએ તો ત્રીજા નંબરનો પ્રશ્ન છે એ જોઈએ તો એની અંદર શું આપેલું છે? જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી વચ્ચે 80નો ખૂણો રચાતો હોય, એટલે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 80 અંશનો હોય તો ખૂણો પી ઓ એ બરાબર ખાલી જગ્યા. તો આપણે એને આકૃતિ દ્વારા સમજીએ કે આકૃતિ આ પ્રમાણે થશે. પહેલાં આપણે એક વર્તુળ દોરી દઈએ. વર્તુળનું કેન્દ્ર ઓ જ લેવાનું છે. વર્તુળનું કેન્દ્ર ઓ લઈએ. પી બિંદુમાંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી. તો આપણે બે સ્પર્શકો છે એ દોરવાના છે પીએ અને પીબી. તો અહીંયા પી આવશે, એક સ્પર્શક પીએ, બીજો સ્પર્શક પીબી. તો અહીંયા આગળ તો 90 અંશના ખૂણા બનવાના જ ફાઇનલ. પછી પીએ અને પીબી વચ્ચે 80નો ખૂણો રચાતો હોય તો પીએ અને પીબીની વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો આપણે શોધવાનું છે પી ઓ એ. તો આ ટાઈપ આકૃતિ થશે. ચલો અહીંયા 80 અંશનો ખૂણો તો એના સામે કેટલો થાય? તો ખૂણો એ ઓ બી અને ખૂણો એ પી બી આ બેનો સરવાળો તો 180. એઓ બી શોધવાનો. એપીબીનું માપ કેટલું આપેલું છે? 80 ઇઝ ઇક્વલ ટુ 180. તો ખૂણો એઓ બી 180માંથી 80 જાય તો 100 વધે. હવે વર્તુળના બહારના બિંદુમાંથી જ્યારે સ્પર્શકો દોરવામાં આવે અને બહારના બિંદુને જ્યારે કેન્દ્ર સાથે જોડવામાં આવે ત્યારે આ ઓપી છે એ ઓ બીનો દ્વિભાજક થશે. ખૂણા એ ઓ બીનો દ્વિભાજક થાય. મતલબ કે આપણે શોધવાનું શું હતું? તો આપણે શોધવાનું હતું પી ઓ એ. પી ઓ એ એટલે આ જે ખૂણો છે એ શોધવાનો છે. તો આખા ખૂણા એ ઓ બીનો ખૂણો પી ઓ એ છે એ શું થશે? દ્વિભાજક થશે. તો ખૂણો પી ઓ એ કેટલો થાય? તો 100ના અડધા. 100 ભાગાકારમાં 2 એટલે કે 50 અંશનો ખૂણો મળે. તો 50 અંશનો ખૂણો કયો થાય? ખૂણો પી ઓ એ. ફરીથી 80 સામસામેના પૂરક એટલે 100 અને આ દ્વિભાજક થાય ખૂણા એ ઓ બીનો એટલે 100ના અડધા 50 થાય. તો આપણે આ દાખલો છે પૂર્ણ કર્યો. એના પછી આગળ વધીએ દાખલા નંબર 6. તો મિત્રો દાખલા નંબર 6ની અંદર શું પ્રશ્ન આપેલો છે? તો દાખલા નંબર 6ની અંદર પ્રશ્ન આપેલો છે, પહેલાં એ સમજીએ કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. વર્તુળની ત્રિજ્યા શોધો. તો આગળ ફરીથી આપણે જે દાખલો હતો એ પ્રમાણે જ દાખલો ગણવાનો છે. તો આપણે પહેલાં એક વર્તુળ દોરી દઈએ. બહુ સિમ્પલ દાખલા છે અહીંયા આગળ. તો વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એથી, તો કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4. તો સ્પર્શકની લંબાઈ 4 તો ત્રિજ્યા કેટલી થાય? તો ઓ એ અહીંયા આગળ ધારો કે પી લઈ લો. તો એપી બરાબર 4,
OA બરાબર 5, OP લંબ AP, તેથી ત્રિકોણ OAP કેવો છે? કાટકોણ છે. ધેરફોર પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થાય? તો AP સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર. AP સ્ક્વેર એટલે 4નો વર્ગ, OP સ્ક્વેર એટલે શોધવાનો, OA સ્ક્વેર એટલે 5નો વર્ગ. 4નો વર્ગ 16, OP સ્ક્વેર શોધવાનો અને 5નો વર્ગ 25. 25માંથી 16 બાદ કરી દો તો 9 વધે, તો OPનું મૂલ્ય 9નું વર્ગમૂળ 3 થાય. તો આ દાખલો પણ આપણે પૂર્ણ કર્યો. તો દાખલા નંબર 6. હવે આપણે આયા દાખલા નંબર 7. દાખલા નંબર 7ની અંદર પ્રશ્ન શું આપેલું છે? બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 અને 3. સમકેન્દ્રી વર્તુળો એટલે જેના કેન્દ્ર સમાન હોય પરંતુ ત્રિજ્યા અલગ અલગ હોય તેવા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. ત્રિજ્યા અલગ અલગ, કેન્દ્ર સમાન, તો આ બંને સમકેન્દ્રી વર્તુળો છે. ત્રિજ્યાઓ 5 અને 3. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે એટલે મોટા વર્તુળની જીવા, આ મોટા વર્તુળની આ જીવા છે, ધારો કે જીવાને આપણે કહી દઈએ AB. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળનો સ્પર્શક થાય છે અને ધારો કે એનું સ્પર્શ બિંદુ સમજો કે આપણે P લઈ લઈએ. મોટા વર્તુળની ત્રિજ્યા છે 5 આપેલી છે, નાના વર્તુળની ત્રિજ્યા છે 3 આપેલી છે. તો તેની લંબાઈ એટલે કે જીવાની લંબાઈ શું થાય? તો અહીંયા આગળ ધારો કે વર્તુળનું કેન્દ્ર છે O લઈ લઈએ અને લખવાનું આ રીતે થાય. ધારો કે વર્તુળનું કેન્દ્ર કયું છે? O છે. આકૃતિમાં AB નાના વર્તુળ નો સ્પર્શક તથા મોટા વર્તુળ ની જીવા છે. મોટા વર્તુળનું સ્પર્શક છે અને નાના વર્તુળની જીવા છે. OP 3, OB 5, OP છે એ લંબ થાય કારણ કે સ્પર્શ બિંદુ P થશે, AB ના લંબ હોય. ત્રિકોણ OPB કાટકોણ હોવાથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે, પાયથાગોરસ પ્રમેય શું થાય વિદ્યાર્થી મિત્રો? તો OP સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OB સ્ક્વેર. OP સ્ક્વેર એટલે 3નો વર્ગ 9, PB સ્ક્વેર શોધવાના, OB સ્ક્વેર 5નો વર્ગ 25, PB સ્ક્વેર 25માંથી 9 બાદ કરી દો એટલે 16, PB બરાબર 16નું વર્ગમૂળ 4. PB 4 થયા તો AB માટે P છે એ મધ્ય બિંદુ થાય. તો P એ ABનું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ હોય, જો PB 4 મળ્યા હોય તો AP પણ 4 થાય. તો AB ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ PB એટલે PBના કરતાં બમણા થાય. તો 2 વખત 4 અને 4 દુ 8 સેન્ટીમીટર આ મૂલ્ય મળ્યું જીવાનું. તો જીવાની લંબાઈ કેટલી થાય? તો જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર થશે. જીવાની લંબાઈ
8 સેન્ટીમીટર થશે. હવે મિત્રો દાખલા નંબર 12 આ જે દાખલો છે એ દાખલો છે ખૂબ મોટો છે અને એની અંદર જે ચેપ્ટરના વેટેજ પ્રમાણે આ દાખલો છે મોટો છે. અને બીજું કે આપણે આ વર્ષે જે 30% અભ્યાસક્રમ છે એ ઓછો કરેલ છે તો એની અંદર પણ એનો સમાવેશ કરેલો નથી, એટલે એ દાખલો પણ આપણે જોવાનો નથી. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુકની અંદર જોઈએ ઉદાહરણ નંબર 3. પ્રશ્ન શું છે કે પીક્યુ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે અને 8 સેમી લંબાઈની જીવા છે. કઈ? તો પીક્યુ. પી અને ક્યુમાંથી પસાર થતા સ્પર્શકો. પી અને ક્યુમાંથી પસાર થતા સ્પર્શકો બિંદુ ટીમાં છેદે છે તો ટીપીની લંબાઈ કેટલી થાય? આવો અહીંયા આગળ પ્રશ્ન છે. ચલો અહીંયા આગળ પ્રશ્ન શું? તો પીક્યુ જીવા, પી બિંદુએ સ્પર્શક દોર્યો, ટી બિંદુએ સ્પર્શક દોર્યો અને આપણે ઓને ટી સાથે જોડી દીધા. હવે અહીંયા આગળ જુઓ તો પીક્યુ છે અને ઓટી છે એ બંને આર બિંદુમાં છેદે છે. ત્રિકોણ ટીપી ક્યુ, ત્રિકોણ ટી પી અને ક્યુ આ સમદ્વી બાજુ બે બાજુમાં છેદે છે. બે બાજુઓ સમાન હોવાથી સમદ્વી બાજુ કહેવાય. ટીઓ એ ખૂણા પી ટી ક્યુનો દ્વિભાજક છે. તો આ છે એ શું થશે? આ ખૂણા પી ટી ક્યુનો દ્વિભાજક છે. અને ઓટી છે, ઓટી એ પીક્યુને શું થશે? લંબ થશે. અને ઓટી છે એ પીક્યુને આર બિંદુએ દુભાગશે. કયા બિંદુએ? આર બિંદુએ. એટલે ટોટલ 8 હતું આનું માપ, એટલે એનું 4 માપ થઈ જશે. તો આપણે અહીંયા સમજો કે આકૃતિની અંદર ફરીથી હું નોટબુકની અંદર સમજાવું. જો મિત્રો અહીંયા આગળ ઓપી આકૃતિ દોરી દીધી. પીક્યુ સ્પર્શક, પી બિંદુએ પીક્યુ જીવા, પી બિંદુએ સ્પર્શક દોર્યો, ક્યુ બિંદુએ સ્પર્શક દોર્યો. કેન્દ્ર ઓમાંથી આપણે દાખલા તરીકે આ ઓ ટી દોર્યો. આર છે એ શું થશે? અહીંયા આગળ કાટખૂણો બનાવશે. આર બિંદુએ કાટખૂણો બનશે. 5 એની ત્રિજ્યા આપેલી છે, 8 હોવાથી આ 4 થાય. તો આપણે આ કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ઓ આર પી કાટકોણ હોવાથી, ત્રિકોણ ઓ આર પી કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થશે? ઓઆર શોધવો છે તો ઓઆર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તો આખો આ ઓપી છે 5 હતો, 5નો વર્ગ 25 અને 4નો વર્ગ 16. પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યો એટલે 9 થાય. ઓઆરની વેલ્યુ છે 3 થશે. તો આ ઓઆર છે કેટલા થયા? 3 થયા. હવે આપણે બે ત્રિકોણની ચર્ચા કરીએ. ત્રિકોણ ઓ આર પી અને ત્રિકોણ ઓપીટી. આ બંને ત્રિકોણમાં સરખું છું. ત્રિકોણ ઓઆરપી અને ત્રિકોણ ઓપીટીમાં સરખું છું. તો ખૂણો ઓઆરપી અને ખૂણો ઓપીટી આ બંને ખૂણાઓ સરખા થશે, બંને 90 અંશના ખૂણા થશે. ઓઆરપી પણ કાટખૂણો છે અને ઓપીટી એટલે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલે 90 અંશના ખૂણા થશે. બીજું ખૂણો પીઓઆર અથવા ખૂણો કહી શકાય પીઓટી, આ બંને ખૂણાઓ સમાન થશે. કેમ સમાન થશે? તો સમાન ખૂણાઓ, બે અલગ અલગ ત્રિકોણ તો સમાન ખૂણાઓ ભિન્ન ત્રિકોણના, કોના? ભિન્ન ત્રિકોણના સમાન ખૂણા. તમે પીઓઆર કહો તો પણ ખૂણો ઓ થાય અને પીઓટી કહીએ તો પણ ખૂણો આર થાય. તો મતલબ કે બે ત્રિકોણ, એક નાનો ત્રિકોણ ઓઆરપી અને બીજો મોટો ત્રિકોણ ઓપીટી, આ બંને ત્રિકોણની અંદર શું થયું? તો અનુરૂપ બે ખૂણાઓના માપ સમાન થયા એટલે બંને ત્રિકોણ સમરૂપ થાય. તો ત્રિકોણ ઓઆરપી ને સમરૂપ, ત્રિકોણ ઓઆરપી ને સમરૂપ. હવે ઓને સંગત બિંદુ ઓ જ હતું
આર કાટખૂણો હતો. ઓને સંગત નાના ત્રિકોણનું શિરોબિંદુ ઓ, ખૂણો ઓ નાના ત્રિકોણ માટે, મોટા ત્રિકોણ માટે પણ ખૂણો ઓ. અને આર કાટખૂણો તો સામે મોટા ત્રિકોણ માટે પી કાટખૂણો થાય છે. તો પછી બીજું બિંદુ આવશે પી અને છેલ્લે આવશે ટી. તો ઓપીટી ઓઆરપીને સમરૂપ થાય. તો બાજુઓના માપ સમપ્રમાણમાં, એટલે ઓઆર અપોન ઓપી થાય ઇઝ ઇક્વલ ટુ આરપી અપોન પીટી થાય ઇઝ ઇક્વલ ટુ ઓપી અપોન ઓટી થાય. બાજુઓના માપ સમપ્રમાણમાં. હવે આપણે કિંમત મૂકી દો અહીંયા આગળ જે આપેલી હોય એ પ્રમાણે. ઓ આર તો 3 આપેલા છે, ઓપી તેનું મૂલ્ય 5 આપેલું છે, આરપી 4 આપેલું છે અને પીટી શોધવાના છે. પ્રશ્ન અહીંયા આગળ શું હતો? તો પીટીની લંબાઈ શોધવાની હતી, એટલે છેલ્લા ઓપ્શનની આપણે જરૂર નથી. પીટીને કરતા બનાવતા 5 6 4ને સાથે ગુણ્યા 5 ચોક 20 અને 3 છે એના ભાગાકારમાં જાય તો 20 ભાગાકારમાં 3 આટલા સેન્ટીમીટર પીટીની લંબાઈ મળી. તો ટેક્સ્ટબુકની અંદર પણ આ જ રીતે ગણેલો છે. તો બે ત્રિકોણ એમને સમરૂપ બનાવો. સમરૂપ બનાવો એટલે સમરૂપ બનાવો એટલે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં થાય. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને અને પછી દાખલો છે ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે દાખલાઓ જે મેઇન હતા એ ગણાવી દીધા છે. હવે ઉદાહરણની અંદર કોઈ દાખલાઓ બીજા બાકી રહેતા નથી અને આ ચેપ્ટરની અંદર પ્રમેય છે એ આપણે સાબિત કરવાનો રહેતો નથી. અને પ્રમેય જે છે એ દરેક વસ્તુની પ્રતિજ્ઞા છે મેં સમજાવી દીધેલી છે. દાખલાઓ છે આટલા છે. બીજા લેક્ચરની અંદર થોડા વધારાના દાખલાની અંદર આપણે પ્રેક્ટિસ કરીશું. તો જીમીટની અંદર ફરીથી આપણે વધારાના દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. તો અહીંયા આગળ ચેપ્ટર તો પૂર્ણ થઈ જ જાય છે. તો જીમીટમાં આપણે બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. ઓકે, ચલો હવે આપણે પછી બીજા કોઈ ચેપ્ટરની અંદર મળીશું. બાય બાય. પ્રેક્ટિસ કરજો, સેફ રહેજો. ઓકે.